હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મારે સ્કૂલે રજા છે વરસાદના કારણે, એટલે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે, એટલે આજે બધું કામ પણ પડ્યું છે. તો ચાલો કામ કરીને પછી મળીએ. અત્યારે આપણે તમારો ખબર સારો છે. ચાલો લાયા થોડું કામ પડ્યું તો કપડા પીડા ખુશી પડી છે. પેલા તો આપણે ખુશી ઉતારતી જો ગાઈસ, તમે આની હાલત જોવો એકવાર. ખાનું ખોલ. આપણે અત્યારે ખાના ખાલી કરી નાખ્યા છે. હવે અડધા કપડાં સંકેલા અહીંયા છે, સંકેલવાના બાકી છે. તે સામે ઢગલો છે અને હજી અડધા મારે આમ પડ્યા છે. તે આજે કાઢવાના છે અમને થાય, અને આમાંથી જે ન થાય એટલે એને સાઈડમાં ઢગલો કરવાનો છે. અત્યારે અમારે વરસાદ ચાલુ છે ફૂલ સ્થિર ધાર. તો ગાઈઝ, હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે આપણે આજે વરસાદને લીધે નીચે રમવા તો ન જવાય, તો હવે આપણે બહાર રમશું ચોકઠાબાજી. ગાઈઝ, અમે અત્યારે ચોકઠાબાજી રમી રહ્યા છીએ. બરાબર થઈ ગયા છે અને આપણે હવે જમવા બેસી ગયા છે. જમવામાં રોટલી, કેવડા, ભીંડાની ખાસરી, ફુલેવરનું શાક ને ખાટી મીઠી છાશ. તો હાલો બધા જમવા. હવે આપણે બેસી ગયા છીએ લેસન કરવા. હું ઇંગ્લિશની સ્વાધ્યાયન પોથી કરું છું અને કીશુ વાંચે છે. ખરેલા ખાતા ખાતા માન ગુસ્સાળો આવી ગયો છે. હજી વરસાદ જેવું છે, એટલે રમાય કેમ જવું? અહીંયા રમી રમીને કંટાળી ગયા છે. તો ગાઈઝ, અહીંયા હજી રમી રહ્યા છીએ. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને આ બધા અહીંયા મસ્તી કરે છે. રમી રમીને થાક્યા બધા બાંધે જ છે એક ધારા. હું બાંધવા વહી જાઉં. બત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે કરી નાખી દીવા બત્તી. તો ગાઈઝ, આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક. તો ચાલો હવે હું તમને તેની રેસીપી બતાવું. તો હવે નાખી દીધી છે રાઈ. હવે નાખી દીધું છે જીરું. હવે એની માથે હિંગ નાખી દીધી છે. હવે કેપ્સિકમ નાખ્યા. હવે નાખી દીધું છે ડુંગળીની ગ્રેવી. હવે નાખી દીધા છે ટમેટા. હવે નાખ્યું છે લીલું લસણ. હવે નાખી દીધું છે મરચું સ્વાદ પ્રમાણે. હવે નાખ્યું છે ધાણા જીરું. મીઠું નાખી દીધું છે.
નાખ્યું છે પાણી. હવે એમાં નાખવાના છે સિંગ ભજીયા. તો હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. હવે લોટ બંધાઈ રહ્યો છે ગાઈસ, બાજરાનો લોટલો. થોડુંક દહીં નાખશું આપણે. અમૂલનું દહીં છે. ભેગા થઈ જાય. તો ગાઈસ હવે શાક બની ગયું છે. ગાઈસ આપણું સિંગ ભજીયાનું શાક બની ગયું છે. સિંગ ભજીયાનું શાક અને રોટલો બની ગયો છે. તો હું હવે તમને ટેસ્ટ કરીને દેખાડું કે કેવું બન્યું. ગરમ છે ગાઈસ. મસ્તીનું બન્યું છે. હારે માખણ અને દૂધ. કીશું તને સિંગ ભજીયાનું શાક કેવું લાગ્યું? એક નંબર. અત્યારે મારા આંટી ઢોસો, ભાજી, ચટણી ને એવું દઈ ગયા છે. તો હાલો આપણે ખાઈ લેવી. રવિવાર છે એટલે અમારે રજા છે અને અમારે જવાનું છે આશ્રમે. તો કાલના બ્લોગમાં બના રહેજો અને અમારા બ્લોગમાં કાંઈ ભૂલ આવતી હોય તો કોમેન્ટ કરજો, અમે તે સુધારશું. આજનો અમારો વિડીયો અહીંયા જ પૂરો કરવાનો છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ટાટા.